મિત્રો આજે આપણે આ જીવકર કંપનીના જે ધાનનું ખેતી છે એના ડાંગરની ખેતી એમાં જોવા આવ્યા છે. જીવકર વેરાયટીની 8044 કરીને વેરાયટી છે. તો આપણા આ ખેડૂત છે એ ખેડૂતને પૂછીએ એમનું ગામ કયું અને એમનો તાલુકો કયો અને જિલ્લો કયો. શું નામ તમારું? અશોકભાઈ. સાહેબ મોટેથી બોલજો. અશોકભાઈ. અશોકભાઈ. ગામ ટકોરા. ગામ ટકોરા. ટોકરવા. તાલુકો તાલુકો કયો? તાપી. તાલુકો તાપી અને જિલ્લો જિલ્લો તાપી. જિલ્લો તાપી છે. બરાબર. આ કઈ વેરાયટી લાવી તમે? 8044. ક્યાંથી લાવ્યા હતા? વ્યારાથી. વ્યારા. એટલે આપણે જોઈ શકો છો આપણા વેપારી બી વ્યારાના અહીંયા જ છે. શું નામ દુકાનનું એમનું ખ્યાલ છે તમને? શું નામ તમારું યાદ? દિવ્યેશ ખેડવાનું મારું નામ. હા. શ્રી ગણેશ એગ્રો વ્યારા. શ્રી ગણેશ એગ્રો વ્યારા. વ્યારાથી લાવ્યા હતા ને? બરાબર. આ તમે પહેલી વાર લાવ્યા આ વર્ષે? પહેલી વાર લાવ્યા. બરાબર. તો આ પહેલી વાર આ ભાઈએ તમને જબરજસ્તી આલી હતી? નથી. તમે જ લીધી ને? તો તમે લીધી એ ભાઈએ આલી એમના વિશ્વાસ છે એ પ્રમાણે ડાંગર કેવી નીકળી? સારું નીકળ્યું. સારી નીકળી ને? આપણા જે આ ખેડૂતો જોતા હોય ને જે હોય તે સાચું કહેજો. હા, કારણ કે આ ખેડૂતો તમારો ઓનલાઈન ને બધે જ જોતા હોય. બરાબર છે. એટલે તમે જે વેરાયટી અત્યાર લગીને વાવતા હોય એના કરતા સારી લાગી કે ના સારી લાગી? સારી લાગી ને? ધારો કે આ એક છોડવો છે તો આમાં ફૂટ કેટલી હશે અંદાજિત આપણે ગણીએ? 1 આ 2 3 આ 4 આ 5 આ 6 આ 7 8 આ 9 10 ને 11 ફૂટો છે. બરાબર. આ છોડો નબળો છે તો 11 ફૂટો છે. બરાબર. તો અત્યાર લગીને આટલો વરસાદ પડ્યો, આટલું વાતાવરણ ખરાબ, તેમ છતાં બીજાની ડાંગર કરતા આપણી ડાંગરમાં તમને શું વિશેષ લાગ્યું? સારું લાગ્યું. એટલે પડી ખરી? પડી નથી ને? નથી. અને આમ ડાંગરની આ કંટીઓ જોતા, ધારો કે આ કંટીઓ બતાવજો. આ ધારો કે આ કંટીઓ જોતા તમને કેવું લાગે છે ઉત્પાદન? સારું લાગે છે ને? તો આપણા જે આ યુટ્યુબ વ્યુઅર્સ હોય એ ફેસબુક ના માધ્યમથી જોતા હોય જે બી ખેડૂતો, એ ખેડૂતોને તમે ભલામણ કરી શકાય કે આ ડાંગર વવાય? કહેવાય ને? આ શું નામ છે? જીવકર 8044. શું કહેવાય? 8044 જીવકર. ઠીક છે. ભલે.